જય સિયારામ, જય બાગેશ્વર ધામ. આ વાવ ગામમાં એક માસી આપણને એક ભાઈ બતાવે છે. શું માસી? એ ભાઈ ને એક્સિડન્ટ થયેલું, એના માં નથી, બાપ નથી, બેન છે પણ હારે તો ઠીક. આ ઘર ગરીબાઈ માં છે. ઓ ઘરે તૂટલું ફૂટલું દાદા આ દેખાડો. ઘર તૂટલું ફૂટલું છે. હાલો તેની પાસે જઈએ. હાલો હાલો. ઓ બહુ ગોબરું. અંદર વયો દાદા, અંદર વયો. ચાલ. ઓ આ ભાઈ હે ને? હા. ઓ અહીંયા તો હલાય એમ બહુ અંધારું. લાવો ફોન લાઈટ. ઓ અહીંયા કઈ દેખાતોય નથી. નીચે ઓ આમ આ શું છું હે ભાઈ? આ એક્સિડન્ટ થયેલો, ગાડી વાળા પાડી રહ્યો, આટલે ગાડી સ્કૂ મેકેલો અહીં લગીને ઓપરેશન કરેલું. તે કામ થાય કઈ તમારે? કઈ કામ નહીં થાય. આ જમવાનું આજ તમને આપવા આવ્યા છે, પણ આ બેન ભાઈ ને બહુ ગોબરું છે. ઘર તો જો દાદા, આખું ઘર બધું નોંધાયેલું છે ઘર. શેમાં? સરકારમાં. સરકારમાં. પણ એમને અહીંયા ફૂગી ઓળી ગઈ, અહીંયા હેઠે કેટલો ગારો દેખાડો તા બધું. બહુ તમારે તો બહુ કામ ઊભું ન ઊભું હલાય છે. લઈ ખરું પણ કે પેલું વજન ઊભું રહીને કામ નહીં થાય. કામ હે બા? ઊભું રહીને કામ ન થાય. કાઈ કામ ન થાય, ના ખાલી થાય. ઊભું હલાય ખરી માય. હલાય ખરો, ધીરો ધીરો હાલે. લોટ મેળવી એટલે તમને છે ને દરરોજ જમવાનું તમે આપશું, આના ઘરે કઈ ખરખું થાય એવું કઈક કરશું. અને પંખોય નથી આ ઘરમાં, તો ના, કઈ બહુ નથી. ગરમી થાય. લાઈટ નથી. તો જમવાનું અત્યાર સુધી કોણ આપે આ ભાઈને? આ બધા ફળિયા વાળા હાલે. ઓ નજીક થી ભાઈને લ્યો તો દાદા, લાવો. તમે આ ભાઈને ફળિયા વાળા આજુબાજુ આ વાળા આજુબાજુ વાળા અમે બધા આપીએ. ઠીક, હા. પણ આજુબાજુમાં બહાર ગયા હોય તો બધું. બહાર જાય તો એમને એમ રહેવું પડે. ઓ આ ઘર એનું જો ને, કેટલી અહીંયા ગોબરું ને પંખોય નથી. અહીંયા તો બહુ લાઈટ ગરમી. જ નથી. વાસી કેટલી આવે, આમ ઊભો નથી રહેવાતો. આ ભાઈ હમ. સંડાસ બાથરૂમ છે અહીંયા? હા. કાં છે? વારામાં બાંધેલું હોય ને પેલું. પેલું પહેલાનું સરકારનું બાંધેલું આટલું એમાં જાય છે સંડાસ બાથરૂમ? ઓ બહુ આમાં. આ ભાઈ ને કોઈ એમ તમારા ભાઈ મમ્મી પપ્પા કોણ છે? બધા મરી ગયા. શું વાત કરો? કોઈ નહીં. બધા મરી ગયા? આ મરી ગયા બધા. આ વાવ ગામનું કયું ફળિયું કહેવાય બા? જૂનું ફળિયું. આ જૂનું ફળિયું. ભલિયાવાડ. આ ભાઈ નામ શું છે? સંજયભાઈ. અરવિંદભાઈ લખવાનું. તમારું નામ અરવિંદભાઈ? અરવિંદભાઈ બહુ તમારે તો તકલીફ. જો ના પલંગ ગાદલું કઈ સારું નથી. કઈ નથી. કપડા તમને કપડા બપડા બધું આપશું ને, હાવ ચોખ્ખી રીતે રાખશું, ચોખ્ખું રહેવાનું. આ બહુ તમને કોઈ પરિવારનું કોઈ જીવ છે જ કોઈ નહીં નથી. ને? કોઈ નથી. ખાવાનું તમે કોક આપે તો. આપે અમે કોઠી માપીએ પછી શું કરીએ? હા, હા. પ્લાસ્ટિક ના ડબ્બા હોય ઈ આપીએ. હા હા હા. એમાં બીજું શું? જે થોડું ઘણું વધે એ આ ખાય. વધે ઈ આલીએ. હવે કોઈ કાંઈ ચિંતા નથી. આમ દરરોજ આ જો આ ટિફિન તમારે લાવી લો. આ તમને આજે જ આપી છે. દરરોજ આપવા આવી જવું, કોઈ દી રજાઈ નહીં પાડી. પણ તમે છે ને જરાક ચોખ્ખું બધું કરી દઈ પછી ચોખ્ખું રાખજો. દે. હાવ ચોખ્ખું કરી નાખશો. આ બધું છે ને, આ બધું આવો આટલો બધો આ કચરો ગંધવેરો નહીં. અહીંયા પલંગ